ગુડ મોર્નિંગ, જય શ્રી કૃષ્ણ, જય જોહાર. બધા મજામાં હશું. તો નાહી ધોઈને એકદમ તૈયાર થઈ ગઈ છું. તો હવે જમવા બનાવું છું. સવારમાં નાસ્તો થઈ ગયો છે દાદાને બધાને. આજે તો મેથીના થેપલા બનાવ્યા હતા. તો દાળ અને ચણાની દાળ અને દૂધીનું મિક્સ શાક બનાવવાનું છે હવે. તો એ તો બફાઈ દીધું છે સૂર્યું. વઘાર કરવું બાકી છે, તો વઘાર કરી દઈએ ફટાફટ. બ્લોકમાં બની ગયું, હું મસાલો પીસી લઉં. સૂર્ય દાળ કાઢી દીધો અને એમ રહેવા દીધું છે ડબ્બું બહાર. હું મસાલો પીસી લઉં પહેલાં. જમવાનું જમવા બની ગયું. તો પહેલાં હોલમાં જમતા હતા, પાછા દાદા આવી ગયા એટલે પછી ભાઈ રૂમમાં પી જાઓ. અમે તો કોમેડી ચાલે છે ને. તો મારે ઘીવાળી કરી દેજે. તો ચણાની દાળ દૂધી બનાવીશ. આજે તો ચણાની દાળ દાળ કાઢી લેજો અને મારી કાઢી છે. બે ઘીવાળી રોટલી કરતી રહેશે. તો અમે જમી લઈએ ગાઈસ. તમારે જમવું તો આવી જાઉં. અમે જમવાનું કોઈને ના નથી પાડતા. મહેમાન કહેવાય, ભગવાન જેવા કહેવાય. મહેમાન શું કહેવાય? ભગવાન. અતિથિ દેવો દેવ. તો મેં જમી લઈએ. 7નો સમય થઈ ગયો છે. તો હવે જમવા બનાવવાની તૈયારી કરીએ. તો આ તો મિક્સ દાળની ખીચડી બનાવી છે. બીજું શું બનાવીએ? તો દિવસે દૂધીનું શાક અને ચણાની દાળ ખાધી હતી. તો હવે છે ને પેલું ખીચડી મિક્સ દાળ. તો મસાલો બધું તૈયાર કરું. આજે સેલરીનો રસ લાવ્યો તો બધું ભરી મૂક્યું છે અંદર. તો હું વધારે ગળું પીતી નથી. દાદાને પીડાઈ દીધો તો એક ગ્લાસ કરી. ડુંગળી ટામેટા બધું સુધારી મૂકું. તો બ્લોકમાં બની રહેજો ગાઈસ. હું બધું તૈયાર કરેલું. બનાવવા માટે બધી સામગ્રી તૈયાર કરી લીધી છે મેં. એમાં કંઈ નથી નાખવા. ડુંગળી ટામેટું બધી મિક્સ દાળ મૂકી દીધું છે તે. તો ફટાફટ હવે વઘારી લઉં. ગાઈસ અમારું જમવા બની ગયું છે. તો અમે જમી લઈએ. તો બેઠા છે અમે બે જણ નીચે બેસવાના. આ તો પંખો ચાલુ કરીએ ભાઈ, આપણે ગરમી લાગે પછી પીવાની છે. ચલો તારે જમી લઈએ. તો આ રહી અમારી ખીચડી. તો ટીવી જોતા જઈને ખવાય છે. બધા મેચ જોતા જઈને ખવાય છે. એક મોબાઈલ જોતું જઈને ખાય છે. દાદા મેચ જોતા જઈને ખાય છે. આર્યન બી મેચ જોતો જઈને ખાય છે. કોણ જીતવાનું છે? જમી લીધું. જમીન બે વાસણ ધોઈ કાઢ્યા. તો જઉં છું દાદા દવા લગાવવા માટે અને માલિશ કરી આપું થોડું. તો દાદા મેચ જોઈ છે. તમારા વાસણ ધોવાઈ ગયા છે. તો મારો વિડીયો તમને ગમતો હોય તો લાઈક કોમેન્ટ શેર કરજો. નવા હોય તો યુટ્યુબ ચેનલ સબસ્ક્રાઈબ કરજો. ઓકે, તો હું દવા લગાવી દઉં.